દેશને પાછા તોડી ના નાખશે? હજુ પણ આવા લોકોને મોટા ના થવા દેવાય. ચૈતર વસાવાની અલગથી ભીલ પ્રદેશની માંગણી શું સ્વીકારવામાં આવશે? ફિલિસ્તીનની માંગણીથી ચૈતર વસાવા અને મનસુખ વસાવા અત્યારે આમને સામને આવ્યા છે. ત્યારે ફિલિસ્તીન એ શું રાજનૈતિક મુદ્દો છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવાની અલગથી ફિલિસ્તીનની માંગણીથી અત્યારે ભરૂચનું રાજકારણ ગરમાયું છે. ત્યારે ભરૂચના આદિવાસી લોકો પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. તેઓ પણ અલગથી ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવાએ સરકારને ખુલ્લો પડકાર આપ્યો છે કે જો તેમને અલગથી ભીલ પ્રદેશ આપવામાં નહીં આવે તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં વસતા આદિવાસીઓ સરકાર વિરુદ્ધ આંદોલન કરશે. ત્યારે અલગથી ભીલ પ્રદેશની માંગણીથી ચૈતર વસાવા અને મનસુખ વસાવામાં અત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપોનો જંગ છેડાયો છે. ત્યારે ચૈતર વસાવાનું કહેવું છે કે જેવી રીતે ગુજરાતીઓનું ગુજરાત બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મહારાષ્ટ્રીયોનું મહારાષ્ટ્ર બન્યું, જો એવી રીતે અમને પણ અલગથી અમારો ભીલ પ્રદેશ નહીં આપવામાં આવે તો અમે સરકાર વિરુદ્ધ મુહિમ ચલાવીશું અને અમે અમારો પોતાનો ભીલ પ્રદેશ જે છે તે જાતે બનાવીશું અને તેની રાજધાની જે છે તે કેવડિયા રાખીશું. ત્યારે ચૈતર વસાવાના આ નિવેદન પર મનસુખ વસાવા પણ બરાબરના ભડક્યા અને ભાગલાવાદની પ્રવૃત્તિ કરતો નહીં કહી ચૈતર વસાવાનો બરાબરનો ઉધડો લીધો. અને વધુમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર બગડતા શું કહ્યું તે એકવાર સાંભળી લઈએ. અખંડ ભારત છે, આજે મજબૂત ભારત છે. આવા અલગતાવાદી તત્વો દેશને પાછા તોડી ના નાખશે? અને આ કહેવાની હિંમત એક વ્યક્તિમાં હોવી જોઈએ. મને ખબર છે કે આ વસ્તુ બોલાથી મને કેટલું મોટું નુકસાન થાય, પણ એનાથી ડરતો નથી. પેલું રાષ્ટ્ર મહાન છે, દેશ મહાન છે. સમાજના કેટલાક લોકો આનાથી ટીકા ટિપ્પણી તો કરશે નહીં. તમે કેટલું ભાઈ સમજી ડામર ભિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા. બીજા કેટલાક ગુજરાતની અંદર અલગ ભિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી દે. ત્યારે એટલા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે ભાઈ? એ તો વાળીશું સીધો દોર કરી દઈશું આવા તત્વોને. કોઈ બી હશે, કોઈ બી. મારા માટે દરેક સમાજના લોકો સન્માન્ય છે. બધા જ સમાજના લોકો સાથે મળીને આપણે વર્ષોથી ચાલતા આવ્યા છે ને ચાલવાનું છે. ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વોને આપણે ક્યારેય પ્રોત્સાહન આપતા જ નથી. લડવાનો તો લડી લે છે એમને સાથે. હજુ પણ આવા લોકોને મોટા ના થવા દેવાય. ત્યારે આ ભીલ પ્રદેશની માંગણીને લઈને ભરૂચનું રાજકારણ ખૂબ જ ગરમાયેલું છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ અલગથી પ્રદેશની માંગણી લોકોની સહાનુભૂતિ કેળવવા અને આવનારી ચૂંટણીઓમાં આદિવાસી વોટ બેંક જે છે તે પોતાને નામ કરવા ચૈતર વસાવાની કોઈ રણનીતિ છે? શું સરકાર ચૈતર વસાવાની આ માંગણી સ્વીકારશે ખરી? કારણ કે અલગથી પ્રદેશ આપવો એ શક્ય નથી. પરંતુ જે રીતે ચૈતર વસાવાએ સરકાર વિરુદ્ધ મુહિમ ચલાવવાની વાત કરી અને જે રીતે ભરૂચના આદિવાસીઓનું ચૈતર વસાવાને સમર્થન છે એ જોતા લાગી રહ્યું છે કે નક્કી ભરૂચના રાજકારણમાં હવે કોઈ મોટી નવાજૂની થશે. અને આમ પણ જ્યારે કોઈએ આદિવાસીઓ માટે અલગથી ભીલ પ્રદેશની માંગણી કરી છે ત્યારે તેમને આદિવાસીઓનું પૂરેપૂરું સમર્થન મળ્યું છે અને આદિવાસી વોટ બેંક અલગથી ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવનારાના સમર્થનમાં જ ગયું છે. ત્યારે શું અલગથી પ્રદેશનો મુદ્દો એ હવે રાજનૈતિક મુદ્દો છે? શું ચૈતર વસાવા આવનારી ચૂંટણીઓમાં આદિવાસી વોટ બેંક મેળવવા આ મુદ્દો ઉઠાવી રહ્યા છે? ત્યારે અલગથી ભીલ પ્રદેશની માંગણીના મુદ્દા સાથે ભરૂચના જે પણ આદિવાસી લોકો છે તે તો ચૈતર વસાવાના સમર્થનમાં છે જ.
પરંતુ અત્યારે ચેતર વસાવા અને મનસુખ વસાવાની વચ્ચે બરાબરનો જંગ છેડાયો છે. બંને એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપો કરી રહ્યા છે. બંને વચ્ચે અત્યારે વાક યુદ્ધો ચાલી રહ્યા છે. ત્યારે આદિવાસી લોકોની પણ માંગણી છે કે તેમને અલગથી ભીલ પ્રદેશ આપવામાં આવે, જેથી આદિવાસીઓ જે છે તે પોતાની રીતે જીવી શકે. તેમનું કહેવું છે કે સરકાર તેમને માટે કંઈ કરતી નથી, તેથી ચેતર વસાવા તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે તેવું કંઈક ને કંઈક અત્યારે આદિવાસીઓને લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ મુદ્દો ઉઠાવતા શું સરકાર ચેતર વસાવાની આ માંગણી સ્વીકારે છે કે પછી ચેતર વસાવા પોતાની મુહિમ ચાલુ રાખે છે. અને આ મુદ્દા ઉઠાવવાથી ચેતર વસાવાના ભરૂચના રાજકારણમાં હવે શું મોટો વળાંક આવે છે. ભરૂચનું રાજકારણ અત્યારે ગરમાયેલું છે, ત્યારે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં ભરૂચના રાજકારણમાં શું નવો મોટો વળાંક આવે છે. તો આ મુદ્દે તમારું શું માનવું છે? અલગથી ભીલ પ્રદેશની ચેતર વસાવાની આ માંગણી વિશે તમે શું વિચારો છો? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.